અહીં આપણે મગફળી દેવાની છે ને ભાઈ, તો મગફળી ચેક કરી નવા ચેક કરાવવા છે ને ભાઈ, આખા બે એક એક ફાળવા પડે ને આ ભેંસ તો મારે દઈ જ દેવાની છે. હીરા બેટી અમારે હક છે ને, હા શાક ન કરતી હો, અમારે વાળી પ્રોગ્રામ છે એ આ થાર છે જો એ આ તો આ ભૂખડના પેટનો લાગે એવું નથી. 1 2 3 4 ને 5 છે ભાઈ, 5 ભેહું છે, 2 પાડ્યું. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગ શરૂઆત કર્યો છે ભાઈ આપણે સાંજે 5 વાગે, કારણ કે આપણે આખો દિવસ છે ને ભાઈ મગફળીને ધાર દેતા હતા. હલરથી આપણે જો આ વીણાને માંડવી છે ધાર દેવાઈ ગઈ ને આપણે કુકસવાળાની સીમમાં છે ને એ વાડીના મગફળી છે તો બધી ધાર દેવાઈ ગઈ ને છેલ્લા તો બધા ફોફા નીકળે બધા અહીં રાખ્યા, એ નોખા રાખવાના છે. અને હવે છે ને ભાઈ આપણે આ ઢગલામાં મૂક્યું હતું, આ 2 ઢગલા હતા, એક અહીંયા હતા એક અહીંયા હતા, એની ધાર દેવાઈ ગઈ. અને હજી આપણે 20-25 ખંડી જેવું છે, એમાંથી પછી આ બીજા નીકળ્યા. તો બીજા કેવા છે અહીંથી 2 ઢગલા છે ને ભાઈ એ સાફ કરી નાખ્યા. એ અહીંયા નાખો જો આ મોટો ઢગલો આ છે 12-13 ખાંડીનું કા મમ હવે તો 12-13 60માંથી 12-13 હવા છે ને ભાઈ અમારે. બાકી ગયા વર્ષ આપણે 60 ખાંડી કીધી, 60 ખાંડી એટલે માનો ને એક ખાંડીમાં 20 મણ. તમે જો મણી હિસાબ કરતા હોય તો અમારે 60 ખાંડીથી એક ખાંડીમાં 20 મણ. ઘણી સાઈડ છે ને ભાઈ મણનો હિસાબ હોય. ને અમારા આ થાર આવી હતી, આ થાર છે. હજી આપણે એક વિડીયો બનાવીશું એ અલગ હશે. જો અમારો ભેંસ છે તબેલા ભેહું, એક આ છે એક અહીંયા છે, 1 2 3 4 ને 5 છે ભાઈ, 5 ભેહું છે, 2 પાડ્યું. એમાંથી એક દઈ દેવાની છે અમે, એક આથી આ લગભગ દઈ દેવાની છે. કેમ કે ભાઈ હવે આપણે સારો પલરી ગયો, ખાલી 10-12 વીઘાનો જ રહ્યો એટલે છે ને ભાઈ ભેહું કાઢી નાખવાનું છે. તો આ દઈ દેવી કા મમ્મી? આ દેવાનું છે કે ન અમારે આ દેવાનું છે કે મમ્મી? આ ભેહ અમારે દઈ દેવાની છે ભાઈ, કેમ કે હવે છે ને મોટી મોટી ભેહું દઈ દેવાની છે, કારણ કે સાચવવાનું કોઈ છે ને એમાં લખી મેં કશું એ પ્લસ સારો નથી કા મમ્મી? હા વ્લોગ હાલતા કર્યા હતી કે ભેહું હકલાવી દીજો. લખી મને કહો ભેહું હાંસવા કરું આખી જિંદગી કામ લાઈફ છે તો યાર જીવી લઉં ને એન્જોય કરી લો. અમે ભગવાન ઘણું દીધું છે ભાઈ, એવું છે ભાઈ. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને આપણે આવી જશે બીજી વાડી. અહીંયા છે ને આપણે બાજરો એવો જો બાજરો ઉગી ગયો. હા ભાઈ વાહ, તો ઝીણો ઝીણો હજી તો દેખાય. પલો બહુ જાજો છે ભાઈ. આપણે નારિયેરીમાં છે ને ભાઈ જો નળ ચાલુ કર્યા, આખી નારિયેરીમાં છે ને ભાઈ આવી રીતના પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. 3ની મોટર છે, આવડું ચાલુ કરી દીધા, એક એક નારિયેરી પાણી પૂગી જાય આવી રીતના. અહીંયા જો આવે આ નારિયેરી નબળી છે, કારણ કે અહીંયા નીચે છે ને ભાઈ પથ્થર બહુ છે, પાકા એટલા નબળી છે, ઉપરથી સારી છે. તો અહીંયા છે ને ભાઈ 10-15-20 મિનિટ જેટલી મોટર નાખી લઈએ ને કે નારિયેરીના ધોરિયા પી જાય. હાલો તો પછી છે ને ઘરે જવાનું, જેમ કે મગફળીને ધાર દેવાની. ચાલો તો ઘરે જઈને મળીએ. તો ભાઈ વાં આપણે ધાર દેવાનું કામ ચાલુ થઈ ગયું છે. હમણાં ઘડી વાર બંધ કર્યું, કારણ કે ચા પાણી પીવાનો હતો. અહીંયા આપણે મગફળી દેવાની છે ને ભાઈ, તો મગફળી ચેક કરી નવા ચેક કરાવવા છે ને ભાઈ, આખા બે એક એક ફાળવા પડે, અંદર હળાપો હોય એટલે તો બાકી વાત આવી જાય લગભગ 75 કરવા. કઈ વાંધો નહીં, હાલો ચેક કરી લઈએ મગફળી કેવી નીકળી. મિત્રો ધાર દેવાનું કામ ચાલુ થઈ ગયું છે. આ એક પપડી લીક થઈ ગઈ, જો પાણી ફૂટાડી નાખવા પગારામાં. આ મગફળી આપણે એકદમ હાવ ચોખ્ખી છે ભાઈ, પલળી નથી. બાકી બધી પલળી ગઈ, આ બધી છે ને ભાઈ એનું વાતચીત ચાલે. બાકી એને હમણાં એ મગફળી તગારામાં પાણી ભરાઈએ ચાલુ કરી દઈએ. પાછું આપણે હલો ચાલુ કરી દીધું છે. આ ટોલી આપણે છે ઝાડને લઈ જવાની છે આપણે યાર્ડમાં. પછી વારો આવ્યો ને પણ ભરીને રાખી દઈએ તો ઉપાડી લખતે સમજાય ઓળતા જાય.
તો મિત્રો આ છે અમારા ગેહું એટલે કે ઘઉં ભાઈ. ઓહો પાછું હું યાર હિન્દી ઇંગ્લિશ કરવા જાઉં ને એટલે હમણાં બહુ ટ્રેન્ડ આવેલો ખબર દેવાજભાઈ પંજાબી એ ટૂંકમાં એવું કંઈક આવેલું કે આપણે એવું નથી, આપણે ગુજરાતી બોલશું. આ અમારા ઘઉં છે, જો કેવા ઘઉં છે જરા કોમેન્ટ કરી દો. આથી છે તો વાહ સુધી છે. હજી બીજી વાડી આપણે 15 વીઘાના ઘઉં છે, બાકી 5 વીઘાનો બાજરો છે, 5 વીઘાની જુવાર છે અને બાકી જુવાર જ છે. બીજી વાડી શું છે ને એ ખબર નથી, કારણ કે અહીંયા આપણે ભાગ્યમાં આપેલ છે છેલ્લા 25-30 વર્ષથી, એટલે ખબર નથી. ત્યાં આપણે જાતા ઓછા જઈએ. હાલો ને ભાઈ, કંઈ વાંધો નહીં, જીવો એ વાત પતાવી આપણે સમાધાન કરી નાખીએ. એક વાવ્યું છે ગાંજો નો વાવ્યો હોય તો સારું, બાકી રૂપિયાવાળો થઈ જાય. લખીમાં ભીહું પણ તારા જેવી હોશિયાર છો બાકી. જોઈ લે પણ. હા લખીમાં શું કહે જો આ બેન નિરણ નાખ્યું હોય ને ભાઈ બરાબર ને ઓલી બેન બે આજુબાજુ બાંધી એનું માંડી લઈને આખું જાય ભેગું કરી દે મોઢે મોઢે. ને પછી જો ઓલી બેનને ખાવું હતું ને જો એટલું અહીં પાછું આમાંથી કાઢીને એટલું ઓલી કોઈ ભેગું કરી દીધું. સમજવું છે બહુ. ને આ ભેં તો મારે દઈ જ દેવાની છે. હીરા બેટી ને આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવ્યો હતો કે આપણે ભાઈ થાર લખાવી મગાવી એ આ થાર છે જો એ આ તો આ ભૂખડના પેટનો લગાવ્યો નથી. આ એક છે ને એટલે માને તે છે હવે. એવું છે એવું છે. આ એક આ પાડી છે લે હું તો સમજો કે થાર છે. થાર તો વાં બનતી ને આ છે મહિન્દ્રા થાર જો. તો ભાઈ છે ને ભાઈ આવું ભેહ્યું આવ્યું છે ભાઈ લખીમાં. એ થાર નથી, કારા મોકાળા જેવો ઓલો કેવો કહેવાય? ખાડો છે ઈ. નહીં. તો શું છે? ઓલો કેવો કહેવાય? પોપિયો કહેવાય? સ્કોર્પિયો હા, સ્કોર્પિયો એ છે. કેવો બમ્મર છે જો. હા યાર પૂછડું એક ધોરવું છે ભાઈ. સ્પેર વ્હીલ નથી, વાઇપર છે. નવું આવ્યું હમણાં સિસ્ટમ. એ અમારા હક છે ને હા શાક ન કરતી હો. અમારે વાળી પ્રોગ્રામ છે. હતું બકાલ આમાં શું છે? 250 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જાવ. ખીચડી ખાઈ કંઈ કારણ કે 12 વટિયા ન બને. 12 વટિયા ન બને. 12 વટિયા થોડુંક ખાવાનું હોય. તો અમારા છે ને રોટલા કરી નાખીએ 4 જણાના. ઓકે કાંઈ વાંધો ના. ઉપડું સેટું રહેવાય કે નક્કી નહીં. પૂર વરી જાય તો ઉડે આ બાજુ હું ઉપડું એના કરે છે. હાલો તો છોકરા ઘડીક વાર રડી લે. એ કાંઈ છું ભૂરી કાંઈ છું મારી દીકાને કોણ બાજે હે કઈ વાંધો ના. હાલો ભાઈ અમે છે ને વાડીએ જઈએ, બધું તૈયાર કરી લઈએ, કેમ કે વાડીએ બનાવવાનું છે આજે આપણે શાક મિક્સ શાક. તો ભાઈ જઈએ વાડીએ ને આ બ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય નહીં, પણ સાંજે ભાઈ જો બાયુ જેવા કામ કરે છે ઉઠકે ડોયલું. હા વેચી કરવું પડે યાર. બ્લોગ ચાલે ને એટલે બોલે, બાકી કંઈ કરતો જ નહીં. હા એ નાવું ત્યાં થોડી વારી થઈ ગઈ છો, બાકી કંઈ કરે નહીં ભાઈ. હા સારો છે બ્લોગમાં કે હું તો મહેનત કરું તો કંઈ વાંધો નહીં. હાલા કરે આ બ્લોગને કરી દઈ પૂર્ણ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.